હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો આજે સોનું કેમ વધી રહ્યું છે તેના વિશે ચર્ચા કરવી છે અને હજી પણ કેટલું વધી શકે છે એ શું કારણો છે એ બધી ચર્ચા આજના વિડીયોમાં કરવી છે. પણ એના પહેલાં થોડીક બીજી વાતો કરી લઈએ કે ગિફ્ટ નિફ્ટી 24,960 આસપાસ સપાટ ચાલી રહ્યો છે. ઓટો કંપનીઓ અને એમાં પણ ખાસ ઈવી ઓટો સેક્ટરની જે કંપનીઓ છે જે ઈવી 2 વ્હીલર અને 4 વ્હીલર બનાવે છે તેવી કંપનીઓ અને તેની સહાયક એના પાર્ટ જુદા જુદા બનાવતી કંપનીઓ ફોકસમાં રહેવાની છે. આવનારા સમયમાં તમને બજારમાં કેવું કેવું રિટર્ન મળે છે અને એ રિટર્ન તમે પણ મેળવી શકો છો. તમારા પોર્ટફોલિયોમાં 8, 10, 15, 20 શેર જે પડ્યા છે એમાંથી એક શેર જો બનાસ ફાઇનાન્સ આઈશર મોટર જેવો બની શકે. મિત્રો, આઈશર મોટર અને બનાસ ફાઇનાન્સના શેરો 1.5-2 રૂપિયામાં કૂટાતા હતા. તારે એમાં કોઈ લેવાવાળું નહોતું આ કંપનીના શેર, અને આજે 2 રૂપિયાનો શેર 12,000 ઉપર ટ્રેડ થઈ ગયા છે. તમે શેર બજારની કહાણી જોશો તો તમને ખ્યાલ આવશે. એક વખત રિલાયન્સ 70-72 રૂપિયા ઉપર ટ્રેડ થઈ ગયો હતો. એના પછી તો કંપનીએ 3 થી 4 વખત બોનસ આપ્યું અને આજે 1400 રૂપિયા ઉપર ટ્રેડ થઈ ગયો છે. એવા તો હજારો દાખલા છે. HDFC બેંક એક મારા રિલેટિવ છે, એના પાસે 100 શેર હતા એની પેરેન્ટ કંપનીના, એટલે બીજા એક ફ્રીમાં બીજા 100 શેર HDFC બેંકના આપ્યા. તેના પછી બેંકે બોનસ આપ્યું અને એના પછી બેંકે સ્પ્રેડ કર્યા. આજે એમના પાસે શેરનો ઢગલો છે HDFC બેંકના, અને શું ભાવ ચાલે છે તમે જોઈ શકો છો. આવી એક કંપની જો તમારી પોર્ટફોલિયોની ચાલવા લાગશે, દોડવા લાગશે, તો તમારો પોર્ટફોલિયો રંગીન બની જશે. મિત્રો, ગભરાવામાં શેરબજારમાં કોઈ ગભરાય કશું થતું નથી. અને એ કહેવત છે કે જે પુરુષ રિસ્ક ના લઈ શકે, જે બાળકમાં સંસ્કારો ન હોય, જે મહિલા એની મર્યાદા ઓળંગી લે, મર્યાદા ના રાખે, તેનું સમાજમાં કોઈ વેલ્યુ હોતું નથી. તમારા જીવનમાં થોડું ઘણું તો રિસ્ક લેવું પડશે, તો જ તમે સફળતાની સીડી ચડી શકશો. ઘણા મિત્રોની કોમેન્ટો આવે છે કે કાકા ફલાણી કંપની કેવી છે, ઢેકણી કંપની કેવી છે. કંપની ચકાસી એના પેરામીટર ઉપર ચકાસી અને થોડી ક્વોન્ટિટીની શરૂઆત કરવી જોઈએ. બજાર છે, કોઈ પણ વિશ્વમાં નેગેટિવ સમાચાર હશે તો બજાર ધડામ ગીરી જાય છે, અને એની સાથે સાથે આપણે લીધેલી કંપની પણ ઘટવા લાગશે. ભય ઊભો ના થવો જોઈએ. તમારા પાસે લાંબા સમયનું વિઝન હોય એટલા જ છે તમે ખરીદી કરો. હવે સોનાની વાત કરાં કે સેન્ટ્રલ બેન્કો સોનામાં લૂંટ છેલ્લા 4-5 2020-22 પછી લૂંટ મચાઈ છે. વિશ્વની દરેક સેન્ટ્રલ બેન્કોએ સોનું ખરીદ્યું છે. 55%, 70% ઉપરની સેન્ટ્રલ બેન્કોએ સોનાની ખરીદી કરી છે. અને જે 2022 પછી જે પેટર્ન હતી રિઝર્વ રાખવાની દેશોની, એ પેટર્ન બદલાની છે. પહેલાં જે કરન્સી હતી, વિદેશી કરન્સી, ડોલર છે, બીજી દેશની કોઈ કરન્સી છે, એ રિઝર્વમાં રાખવામાં આવતી હતી. પરંતુ એના બદલે એમાં ખાસ તો 2022 પછી જે યુક્રેન અને રશિયાનું યુદ્ધ થયું, અને એમાં જે રશિયા પાસે રિઝર્વ ડોલર પડ્યા હતા એને ફ્રીઝ કરવામાં આવ્યા અમેરિકા દ્વારા, અને વિશ્વના દેશો સચેત થઈ ગયા કે કાલે ઉઠીને આપણી સાથે પણ આવું થાય. મિત્રો, અને વિદેશી ભંડાર જે દેશો રાખતા હતા એમાં ડોલરની ઓછા કરી અને વિશ્વના દેશોની સેન્ટ્રલ બેન્કો સોનું ખરીદી અને સુરક્ષિત રાખવા માંગે છે. રાજનૈતિક અને આર્થિક દબાવ રહેશે એના કારણે સોનાની ખરીદી વધી છે. 2025માં સેન્ટ્રલ બેન્કોએ સતત સોનામાં ખરીદારી કરી છે.
દર મહિને 64 ટન સોનાની ખરીદી. જુલાઈ 2025માં ખરીદારીમાં થોડો ઘટાડો આવ્યો હતો, પણ તેના પછી સપ્ટેમ્બર 2025થી સોના દ્વારા સતત રફતાર વધી છે. અને છેલ્લા 3 વર્ષના વોકડા જોઈએ, એવરેજ વોકડા, તો દર વર્ષે એવરેજ 1000 ટન સોનું સેન્ટ્રલ બેન્કોએ ખરીદ્યું છે મિત્રો. અને વર્લ્ડ જે સોનાની વર્લ્ડ કાઉન્સિલ છે એમાં એના વોકડા છે કે 55% સેન્ટ્રલ બેન્કો એવું માને છે કે વિશ્વના રિઝર્વોમાં ગોલ્ડમાં વધારો થશે. હજી પણ જે વિશ્વનું ટ્રેડ છે એ સોનું ખરીદી રહ્યું છે, અને હજી પણ સોનાના રિઝર્વમાં વધારો થઈ શકે છે. જો વિશ્વની દેશોની બેન્કો, સેન્ટ્રલ બેન્કો જો સોનું ખરીદતી હોય તો એ બ્લોકમાં ખરીદે. તો માંગ અને પુરવઠાના સિદ્ધાંત પ્રમાણે મિત્રો ખરીદારો બ્લોકમાં ખરીદી રહ્યા છે, સેન્ટ્રલ બેન્કો, અને ભાવ આસમાને પહોંચવાનો છે. ભલે આજે 1,20,000 છે, 1.5 લાખ થતાં વાર નહીં લાગે મિત્રો, આ સમજી લો. કોઈ માણસ એમ કહેતો હતો કે 55,000 સોનું મળશે ને 80,000 મળશે ને, એ વાતમાં હવે કોઈ માલ દેખાતો નથી. અને 50% બેન્કો, સેન્ટ્રલ બેન્કો હજુ પણ સોનું ખરીદવાની યોજનાઓ બનાવી ગઈ છે. આવા વિશ્વના વોકડા છે. દેશમાં સોનું કેમ ખરીદે છે, આ સોનું કેમ ખરીદવામાં આવે છે, અને એનું જો કોઈ કારણ હોય તો ડોલર સામે જે અસ્થિરતા દેખાઈ રહી છે, જે રિઝર્વમાં ડોલરનો જે ભરોસો હતો એ થોડો તૂટતો લાગે છે વિશ્વના દેશોને. ડોલરનો ભરોસો ઘટ્યો છે, એટલે જે વિશ્વના દેશો ડોલર રિઝર્વમાં રાખતા હતા એને બદલે સોનું સુરક્ષિત રિઝર્વ પોતાની સેન્ટ્રલ બેન્કની તિજોરીમાં રાખવા બધા દેશો ઉત્સુક બન્યા, અને એના કારણે સોનું વધી ગયું છે. તમારા અને મારા ખરીદવાથી સોનું વધતું નથી. વિશ્વની જે રિટેલ ગ્રાહકી છે એ કાયમ માટે જળવાઈ રહે છે, પરંતુ જે સેન્ટ્રલ બેન્કો બ્લોકમાં ડીલ કરે છે 50 ટન, 25 ટન, 10 ટન, એના કારણે સોનું વધી ગયું છે મિત્રો. હવે ઘણા લોકો કહે છે કે બજાર ઘટશે કે વધશે. બજાર સતત ધીમે ધીમે વધશે. સારા સંકેતો છે બજાર વધવાના, પરંતુ વિશ્વમાં અમેરિકા સતત નવી બયાનબાજી જે કરી રહ્યું છે એના કારણે એ કયા દેશને લાગુ પડે, અને ભારતમાં જે આપણા અમેરિકાના સંબંધો છે એમાં થોડી ખટાશ આવી છે, અને એને કારણે ભારતીય બજાર દબાવમાં છે. પહેલાં વિશ્વના દેશો, અમેરિકાનું બજાર વધતું એટલે આપણું બજાર વધતું, અમેરિકાનું બજાર ઘટતું તો આપણું બજાર ઘટતું. આજે એવું નથી. અમેરિકાનું બજાર વધી રહ્યું છે છતાં આપણું બજાર ઘટે. એનું કારણ છે આપણા દેશના રિઝર્વ બેન્ક રેટ કટ, જીએસટીમાં ઘટાડો બહુ સારી વાત છે, છતાં પણ બજારમાં જોવો એવો વધારો થયો નથી. અને એનું કારણ અમેરિકાની ટેરિફ અને અમેરિકાની સતત ભારત વિરોધી બયાનબાજી છે મિત્રો. હવે આગળ શું થાય છે જોવું રહ્યું, પરંતુ સારી કંપની આપણા પોર્ટફોલિયોમાં પડી હોય તો એની વેચવાની નથી. નવી તમારી શક્તિ મુજબ તમે ખરીદી શકો છો, ન ખરીદો તો રાહ જુઓ, શાંતિથી સમય પસાર કરો. સારી કંપની છે તો ધીમે ધીમે એમાં વધારો આવતો રહે. થેન્ક યુ.